શહેર નજીકના ગોકુલપુરા ગામ ખાતે આવેલ માં અંબાધામના પહેલા પાટોત્સવ નિમિત્તે અર્ચના દીદીના સાનિધ્યમાં 7 દિવસીય દૈવીય મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોકુલપુરા ગામ સાથે આજુબાજુના ગામના 2500 થી વધારે બહેનોએ ભાગ લીધો હતો। દૈવીય મહાત્મય કથા નિમિત્તે આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભાવિક ભક્તોને માં અંબાની ભક્તિમાં લીન કરતા અર્ચના દીદીએ જણાવ્યું હતું કે શક્તિહીન માણસ પરાધીન થઈ જાય છે, તે સત્ય છે। ત્યારે આ સંસાર આદ્યશક્તિની ભક્તિ વગર ચાલવો અશક્ય છે। માત્ર મંદિરમાં જ ભક્તિ થાય તેવું નથી, ભક્તિ આપણે જ્યાં હોઈએ ત્યાં કરી શકીએ છીએ। આપણે આપણા ઘરની દરેક સ્ત્રીનું એટલું જ સન્માન કરવું જોઈએ જેટલું આપણું માનવું કરીએ છીએ। આ સાથે જ માતાની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકીએ છીએ। આ સાથે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ અને માં અંબાધામના પ્રમુખ વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે 10 ડિસેમ્બર 2023ના રોજ માં અંબાધામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેથી મંદિરના પહેલા પાટોત્સવ નિમિત્તે દૈવીય મહાત્મય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતિમ દિવસે એટલે કે 10 ડિસેમ્બર 2024ના રોજ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્રનંદ ગિરિજી મહારાજ સહિત 125 થી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ માતાની આરાધના કરીને મહાપ્રસાદીનો પણ સ્વીકાર કર્યો હતો। આજે શ્રીમદ દેવી મહાત્મ્ય કથા અહીંયા અંબાધામ મંદિરના પાટોત્સવ નિમિત્તે જે રાખવામાં આવી હતી ગોકુલપુરામાં, એ આજે પૂર્ણ થઈ। સમગ્ર દેવી ભાગવતનો એક જ સાર છે કે જેમ આપણે માનીએ છીએ કે શક્તિ વગર કંઈ પણ વસ્તુ શક્ય નથી। આપણા શરીરની અંદર જો આપણે જોઈએ તો માણસ જો શક્તિહીન થઈ જાય તો એ પરાધીન થઈ જાય। એ જ રીતે આ સંસાર પ્રકૃતિ વગર, આદ્ય શક્તિ વગર કે આદ્ય શક્તિની ભક્તિ વગર ચાલવો એ સંભવ નથી। પરંતુ માત્ર મંદિરમાં ભક્તિ કરવી એ જરૂરી નથી। જરૂરી છે કે આપણે આપણા ઘરની સ્ત્રીઓને પણ એટલું જ સન્માન આપીએ, એટલી જ રિસ્પેક્ટ આપીએ જેટલી આપણે અંબાજીમાં બિરાજેલ અંબામાને કે પાવાગઢમાં બિરાજેલ મહાકાલી માને શક્તિ આપીએ, રિસ્પેક્ટ આપીએ છીએ। અને સાથે સાથે નવરાત્ર માત્રમાં ઉપાસના કરવી એવું નહીં। જો તમે આજીવન આદ્યશક્તિની ઉપાસના કરો તો તમે આ જીવનમાં દરેક પ્રકારના ભોગ અને મૃત્યુ પર્યંત મોક્ષની પ્રાપ્તિ કરી શકો, જેના અનેક વિધાન દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે અને જેને સાથે લઈને આજની આ સુંદર કથાને આપણે વિશ્રામ આપીએ છીએ। રાધે કૃષ્ણ।